આપણે તો ભાઈ આના માટે તો છીએ ભાઈ. ક્યાંથી ચાલુ કર્યું હતું અહીંથી. હા બરાબર. લઘુ બીજાણુ ધાનીની અંતસ્થ રચના એટલે કે જો ધ્યાન આપજો 4 સ્તર હતા. કયા અધિસ્તર, તંતુમય સ્તર, સ્ફોટી સ્તર, જેનું બીજું નામ હતું એન્ડોથેશિયમ, ત્રીજું એટલે કે મધ્ય સ્તર મિડલ લેયર, ચોથું એટલે કે પોષક સ્તર ટેપ્ટમ, અને એની અંદર હોય બીજાણુજનક પેશીના કોષો. આ અધિસ્તર એપિડર્મિસ, પછી આ બીજું છે તંતુમય સ્તર, સ્ફોટી સ્તર અથવા તો એન્ડોથેશિયમ, આ ત્રીજું લાલ કલરનું એટલે કે મધ્ય સ્તર મિડલ લેયર, અને પછી આ મોટા જે કોષો છે વાદળી કલરના એને કહેવાય પોષક સ્તર ટેપેટમ કહેવાય. અને આ સૌથી અંદરના કોષો આ બીજાણુજનક પેશીના કોષો, જેની અંદરથી પરાગમાતૃ કોષ એટલે કે પરાગરજ બને. બાહ્ય સપાટી કેવી હશે કે ભાઈ ગોળાકાર હશે. 4 સ્તર ધરાવે. અધિસ્તર સૌથી બહારનું સ્તર તંતુમય સ્ફોટી સ્તર, આલ્ફા સેલ્યુલોઝના તંતુ હાજર હોય, મુખ જે છે એમાં તંતુ ગેરહાજર હોય, જ્યાં સ્ફોટન રેખા હોય ત્યાંથી પરાગરજ મુક્ત થાય. ધ્યાન આપજો મધ્ય સ્તર પુખ્ત પરાગાશય એમાં ગેરહાજર હોય. આ 3 સ્તર જે છે અધિસ્તર, પછી સ્ફોટી સ્તર અને તંતુમય સ્તર એ શું કરશે આ મધ્ય સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદરૂપ થાય. પોષક સ્તર છે બીજાણુજનક પેશીના કોષોને પોષણ આપવાનું કામ કરશે. સૌથી અંદરનું સ્તર છે ઘટ્ટ કોષરસ હાજર હોય છે. 2 કે તેથી વધુ કોષ કેન્દ્રો હાજર હોય છે ત્યાં અંદર, એટલે કે 2 થી વધુ કોષ કેન્દ્રો ધરાવે. કેરલી ઉત્સર્જક અને સ્પોરોપોલિનનો સ્ત્રાવ કોણથી થશે કે ભાઈ સ્પોરોપોલિન. આ બધું ટેપ્ટેમમાંથી સ્ત્રાવ થશે. ક્લિયર. પરાગાશય જ્યારે તૃણ બને ત્યારે સઘન સમજાત કોષોનો સમૂહ જે છે લઘુ બીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે, જેને બીજાણુજનક પેશી કહેવાય છે. ટૂંકમાં પોષક સ્તરના અંદરની કોષો જે છે સમજાત કોષોનો સમૂહ હોય એટલે લઘુ બીજાણુજનક કોષો કહેવાય, લઘુ બીજાણુજનક પેશી કહેવાય. લઘુ બીજાણુજનક પીએમસી પરાગમાતૃ કોષ પોલન મધર સેલમાંથી અર્ધીકરણ થઈને પરાગનયન એટલે કે પરાગરજ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? લઘુ બીજાણુજનન. શું કહીશું? લઘુ બીજાણુજનન. માઇક્રોસ્પોરોજિનેસિસ. આ બીજાણુજનક પેશીના કોષો 2n હશે કે જેમાંથી પીએમસી એટલે પોલન મધર સેલ એ બી 2n હશે. અર્ધીકરણ 1 થાય તો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. 1 માંથી 2 કોષો બને, એકકીય બની જાય. પછી 2 માંથી 4 બને. અર્ધીકરણ 2 જે સંભાજન જેવું જ હોય. 4 એટલે કે પરાગ ચતુષ્ક કે જે એકકીય એટલે કે લઘુ બીજાણુ ચતુષ્ક બનાવે કે જેમાં અંતઃઆવરણ અને બાહ્ય આવરણ એડ થાય એટલે કે પરાગરજ આપણે રેડી. લઘુ બીજાણુ સર્જાય ત્યારે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય જેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહેવાય છે. પરાગરજ જેમ પરાગાશય પરિપક્વ બને, શુષ્ક બને, લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડે, પરાગરજ વિકાસ પામે. યાદ રાખવાનું છે લઘુ બીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજ બને અને પછી એને સ્ફોટન થવાથી આ જે પરાગરજ છે મુક્ત થાય. પરાગરજ એટલે કે લઘુ બીજાણુ, એનું બીજું નામ લાડક વાયુ નામ. લઘુ બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે આ પરાગરજ. આકાર કેવો હોય તો કે ભાઈ ગોળાકાર હોય, એકકીય હોય, વ્યાસ કેવો હોય 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે, દ્વિસ્તરીય આવરણ હોય કે જેને સ્પોડોડર્મ કહેવાય. 2 આવરણ હોય ભાઈ, એક બાહ્ય આવરણ અને બીજું અંતઃ આવરણ. સ્પોડોડર્મ એટલે કે પહેલા આપણે જોઈએ અંતઃ આવરણ પાતળું અને સતત આવરણ હોય. યાદ રાખવાનું છે. અંદરનું આવરણ હોય સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું એટલે કે પેક્ટોસેલ્યુલોઝ. એનું લાડક વાયુ બીજું નામ હે ને પેલું નિકનેમ એવું કહેવાય ને બી જેનજી જનરેશન. અહીંથી અહીંયા પરાગનલિકા બને છે. યાદ રાખવાનું પરાગનલિકા ક્યાંથી બને તો કે ભાઈ અંતઃ આવરણમાંથી. બાહ્ય આવરણની વાત કરીએ તો જાડું અને અસતત આવરણ હોય. બહારનું આવરણ હોય સ્પોરોપોલિનનું બનેલું હોય, પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય હાજર હોય છે. ઊંચું તાપમાન જલદ એસિડ જલદ બેઝ એની સામે ટકી રહે છે. ઉછેરકો પણ એને અવનત કરી શકતા નથી. એનસીઆરટી ની આ લાઈન છે. જ્યાં સ્પોરોપોલિન ગેરહાજર હોય એને જનન છિદ્ર અથવા તો જનન ખાંચ કહેવાય. જો ગોળ જગ્યા હોય કે જ્યાં સ્પોરોપોલિન ગેરહાજર હોય એને જનન છિદ્ર કહેવાય. સીધી ખાંચ હોય તો જનન ખાંચ કહેવાય. પરાગરજ અશ્મિ સ્વરૂપે સ્પોરોપોલિનને લીધે હાજર રહી શકે છે. અસર વાત કરીએ તો એલર્જી થાય, શ્વાસ વાહિનીમાં બળતરા થઈ યાતના થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, છીંક અને ઉધરસ આવે, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવા રોગો થઈ શકે છે. ગાજર ઘાસ એટલે પાર્થિનમ મિસ્ટેરોફોરસ સર્વવ્યાપી છે. આયાત કરેલા ઘઉંની સાથે આવેલી અશુદ્ધિ છે. પરાગરજનું મહત્વ તો સમૃદ્ધ પોષક તત્વોથી સમૃદ્ધ છે. એના લીધે ગોળી અને સિરપ બને. પશ્ચિમી દેશોમાં પણ ઉપલબ્ધ છે. રેસના ગોળા અને રમતવીરો જે છે એનો ઉપયોગ કરે છે. પરાગરજની જીવિતતા જે છે પરાગરજ મુક્ત થયા પછી જ્યાં સુધી પરાગરજ જે છે પરાગનલિકા બનાવી શકે. અહીંયા શું આવશે? પરાગનલિકા. તો એ સમયગાળાને પરાગરજની જીવિતતા કહેવાય છે. તાપમાન અને ભેજ પર આધાર રાખે છે. 30 મિનિટ સુધી જેમ કે ઘઉં અને ચોખાની અંદર તમને પરાગરજ જીવિત જોવા મળે, જ્યારે મહિનાઓ સુધી રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી કુળના સભ્યો જે છે એની વનસ્પતિ તમને મહિનાઓ સુધી પરાગરજ જે છે પરાગનલિકા બનાવી શકે. પરાગનિધિ પોલન બેંક મોટી સંખ્યામાં જે પરાગરજ છે -196 ઘણી જાતિની પરાગરજ -190 ડિગ્રી સેલ્સિયસ 96 ડિગ્રી સેલ્સિયસ -196 ડિગ્રી સેલ્સિયસે પ્રવાહી નાઇટ્રોજનની હાજરીમાં એને સ્ટોર કરવામાં આવે કે જે પાક સુધારણા કાર્યક્રમમાં પરાગરજ ઉપયોગમાં લેવાય. એને શું કહેવાય? ક્રાયો પ્રિઝર્વેશન. શું કહીશું? ક્રાયો પ્રિઝર્વેશન. આવી રીતે થાય ભાઈ રિવિઝન. જોઈએ છીએ કેવી રીતે નહીં આવડતું. તમને ખબર કેવી નથી પડતી મને સમજાવજો ખાલી એકવાર. બધી ખબર પડશે. અહીંયા પૂરેપૂરું તમારે અહીંયા કોન્સન્ટ્રેટ આપવું પડે અને તમારે અહીંયા પૂરેપૂરું કોન્સન્ટ્રેટની સાથે સાથે કન્સિસ્ટન્ટ રીતે અહીંયા હું જે ભણાવું છું એને નોટ્સ બનાવવાની છે, ઘરે જઈને વાંચવાનું છે દબાઈને.
10 કલાક નથી વાંચવાનું કહેતો ભાઈ, ડેલી 1 કલાક ખાલી વાંચવાનું, 1 કલાક, પણ 1 કલાક એવું વાંચવાનું કે બાકી દુનિયા ભૂલી જવાની. બાકી 24 કલાક તમતાર જેમ કરવું એમ કરો, હે ને. જેમ તમારે પિક્ચર જોવા હોય, નાસ્તો કરવો હોય, ફરવા જવું હોય, જે કરવું હોય કરો, ઊંઘવો હોય ઊંઘો, કશું વાંધો નહીં મને, પણ ખાલી 1 કલાક બાયોલોજી વાંચો ડેલીનું. 1 કલાક 15-20 MCQ કરો મસ્ત એવા દબાઈને, સારી એવી ક્વોલિટી વાળી કોઈ પણ ચોપડી વાપરીને. મને ખબર નહીં તમે કઈ ચોપડી વાપરો છો, ડઝન્ટ મેટર, ચોપડી એક જ હોય ખાલી, આપણી ભગવદ્ ગીતા, એટલે કે ઇટ મીન્સ કે આપણી જે પણ મેન ચોપડી છે NCERT, એ મેન આપણે જોડે રાખવાની. બોલો બીજું કઈ? મળીએ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું માદા પ્રજનન એટલે કે જાયંગ એટલે કે સ્ત્રી કેસર. ક્લિયર? મળીએ ત્યારે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં. નાઇસ ટુ મીટ યુ. હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? આમ તો હું વચ્ચે મૂકી જ દઉં છું, પણ આ તો તમારી ફરજમાં આવે છે ભાઈ, હું આટલો સરસ કોન્ટેન્ટ આપું છું, તમારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવું જ પડે ને, કોમેન્ટ પણ કરવી પડે. કંઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.